ઘરમાં ધૂપ કરવાથી સુખ શાંતિની વૃદ્ધિ થાય છે. હવન હોય, ઉજાણી હોય કે પછી કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે ધૂપ કરવામાં આવે છે. મોટાભાગના લોકો ધૂપ કેવી રીતે આપવો તે જાણે છે, છતાંય વિધિવત રીતે ધૂપ આપવો તે જોઈએ. ગોળ અને ઘી વડે આપવામાં આવેલા ધૂપનું વિશેષ મહત્વ છે. ગોળ અને ઘીનો ધૂપ કરવામાં એક છાણું સળગાવી લો. જ્યારે તેમાંથી અંગારા નીકળવાના બંધ થઈ જાય ત્યારે તેમાં ગોળ અને ઘી સરખા પ્રમાણમાં ભેળવીને અંગારા ઉપર મૂકી તેની આજુબાજુ આંગળીથી પાણી સમર્પિત કરો. ધૂપ આપવાથી ઘરમાં સુખ શાંતિ સ્થપાય છે. રોગ અને શોક દૂર થાય છે. ઘરમાં કલેશ અને આકસ્મિક દુર્ઘટનાઓથી રક્ષણ થાય છે. ઘરમાં ફેલાયેલ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘરના વાસ્તુદોષ દૂર થાય છે. ગ્રહો નક્ષત્રો દ્વારા થતી તમામ તકલીફો દૂર થાય છે. શ્રાદ્ધ પક્ષમાં 16 દિવસ સુધી ધૂપ આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમને મુક્તિ મળે છે. તેમજ પિતૃદોષનું સમાધાન થઈ પિતૃયજ્ઞ પણ પૂર્ણ થાય છે.